વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારની અંદર આજથી 2 મહિના પહેલા 30 લાખ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગરમીની શરૂઆત થતાં જ આજરોજ આ ડામર પીગળવા માંડ્યો હતો, જેને લઈને લોકોને તકલીફ પડતા તેઓએ નગરપાલિકાને આ બાબતે જાણકારી આપી હતી। તુરંત જ વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ત્યાં ડસ્ટ નાખવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે હજી 2 જ મહિના પહેલા બનેલા આ ડામર રોડમાં અચાનક ડામર પીગળવા કેમ લાગ્યો। જ્યારે આ બાબતે વધુ તપાસ થઈ તો વલસાડ નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે જે પ્રમાણેની ગ્રાન્ટ તેઓને મળી હતી તે પ્રમાણે કામની શરૂઆત થઈ હતી અને રોડ પૂર્ણ થયા બાદ લિક્વિડ ડામર જે સ્પ્રે કરવામાં આવ્યો હતો એ થોડો વધુ પ્રમાણમાં સ્પ્રે કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ એના પર ડસ્ટ ઓછા પ્રમાણમાં હોય તેવા સંજોગોમાં આ થતું હોય છે। આજે 2 મહિના પહેલાં જ રોડ બન્યો છે। રોડ રિસર્ફેસિંગની ગ્રાન્ટ અંતર્ગત એ રોડ બનેલો હતો। તેની ઉપર જે પેઇન્ટિંગનું લેયર કરવામાં આવેલું છે તે પેઇન્ટિંગનું લેયર એકચ્યુઅલી વિયર એન્ડ ટીયર માટે કરવામાં આવે છે કે જેથી નીચેના જે લેયર છે તે જલ્દી ખરાબ નહીં થાય। એ પેઇન્ટિંગનું લેયરમાં ડામર કન્ટેન્ટ જાડું કરવાના કારણે હાલે ગરમી વધારે પડવાના કારણે ડામર થોડોક પીગળી રહ્યો છે। તેના માટે નગરપાલિકાએ આગળ પણ સ્ટોન ડસ્ટ નાખી હતી અને આજે પણ એના કાર્યવાહીના રૂપે એજન્સી પાસે સ્ટોન ડસ્ટ નખાવી રહી છે કે જેથી એ લેયર પાછું મેન્ટેન। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા આજથી પાલિકામાં વહીવટદાર દ્વારા વહીવટ સંભાળવામાં આવશે। પાલિકાના ચૂંટાયેલા સત્તાધીશોનું શાસન પૂર્ણ થતા તમામ કચેરી ઉપર આજથી તાળા લાગ્યા છે। IAS શાલિની અગ્રવાલને વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે છે। તેઓ હવે નીતિ વિષયક કામો પર નિર્ણય કરશે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ શાલિની અગ્રવાલ વડોદરાના કલેક્ટર પદે તેમજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। આ નિર્ણયને પગલે વડોદરા મનપાના વહીવટમાં નવા નિર્ણયો અને કામગીરીને વધુ ગતિ મળવાની અપેક્ષા છે। વહીવટદાર પાસે મેયર અને સ્થાયી સમિતિની સત્તાઓ હોવાથી તમામ સરકારી પ્રક્રિયાઓ વેગ પકડશે। વડોદરાના